જીનો નાનો ભાઈ મારી પાસે આવીને બેસી ગયો અને તેણે મારો હાથ પકડ્યો. પછી તેણે મારો દિવસ એકદમ રંગીન કરી દીધો. શું થયું તે બધું હું તમને વાર્તામાં જણાવું છું. હું મારા મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી, પણ મારા જીજાજીના નાના ભાઈની વાત તો બિલકુલ અલગ જ હતી. મારું નામ નગમા છે અને હું 20 વર્ષની સુંદર અને સમજદાર છોકરી છું. હું કોલેજમાં BA કરી રહી છું. મેં મારી બોડીને એકદમ ફિટ રાખી છે, કારણ કે હું મારા ખોરાક ઉપર ખૂબ જ ધ્યાન આપું છું. મારી શેરીના છોકરાઓ મારી પાછળ પડેલા રહેતા. હું સુરતમાં મારા મમ્મી પપ્પા સાથે એક મોટા ઘરમાં રહું છું. મારા પપ્પા સાડીના વેપારી છે. મારો નાનો ભાઈ સ્કૂલમાં ભણે છે અને મારી મોટી બહેનના તો હમણાં લગ્ન થઈ ગયા છે. વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલાં તમને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે મારી દીદીને જોવા છોકરો આવવાનો હતો. મેં મારી દીદીને સારી રીતે તૈયાર કરી. જ્યારે તે આવ્યા તો તે કુલ 5 લોકો હતા, જેમાં જીજાજી, તેના મમ્મી પપ્પા, મામા, ફઈ અને મારા જીજાજીનો નાનો ભાઈ રમણ પણ હતો. રમણ ખૂબ જ સ્માર્ટ લાગતો હતો. મેં તેને પહેલી વખત જોયો હતો અને તે મને પહેલી નજરમાં જ ગમી ગયો. થોડી વાર પછી મેં રમણને ઈશારો કરી અને છત ઉપર બોલાવ્યો. પછી છત ઉપર બેસીને અમે બંનેએ ઘણી બધી વાતો કરી. મેં તેનું નામ અને ઉંમર પૂછ્યું. તેણે કહ્યું કે તેની ઉંમર 20 વર્ષની છે. અમે બંને હસવા લાગ્યા, કારણ કે અમારા બંનેની ઉંમર એક સરખી જ હતી. મારા મમ્મીએ મને નીચે કામ કરવા માટે બોલાવી અને પછી તે લોકો જવા લાગ્યા. તેના ગયા પછી હું ઉદાસ થઈ ગઈ. થોડી જ વારમાં હું રમણ પ્રત્યે પ્રેમ અનુભવવા લાગી હતી. મને હલકો કરવા માટે મેં મારી બહેનને બધું જણાવી દીધું. હું મારી બહેનને મારી બધી જ પર્સનલ વાતો શેર કરું છું. મારી વાત સાંભળીને દીદીએ કહ્યું, ટેન્શન ના લે, મારા લગ્ન નક્કી થઈ ગયા છે, એટલે તું રમણને હંમેશા આવતી રહીશ. મારી દીદીની વાત સાંભળીને મને સારું લાગ્યું અને હું લગ્નની રાહ જોવા લાગી. હું મનમાં ને મનમાં ખૂબ જ પછતાતી હતી, કારણ કે મેં તેનો નંબર લીધો નહોતો. ધીમે ધીમે લગ્નનો દિવસ આવી ગયો. બધા લોકો કામમાં વ્યસ્ત હતા. ઘરમાં ભીડનો માહોલ હતો. સંબંધીઓ આવી રહ્યા હતા. તેમને બેસાડવા અને જમાડવાની વ્યવસ્થામાં હું વ્યસ્ત હતી. સાંજ થઈ ગઈ. હું રમણની રાહ જોઈને બેઠી હતી. હું પણ ખૂબ તૈયાર થઈ ગઈ હતી. જ્યારે જાન આવી ત્યારે મારી નજર રમણને જ ગોતતી હતી. ઘણી મહેનત પછી તે મને મળી ગયો. તે દિવસે તે ખૂબ જ યુવાન લાગતો હતો. હું તેને જોઈ જ રહી. તે મારી પાસે આવ્યો અને અમે બંને એકબીજાને જોઈને હસ્યા. થોડો હાય હેલો કરીને હું થોડે દૂર ગઈ, કારણ કે હું જાણવા માંગતી હતી કે શું તે પણ મારી માટે કોઈ લાગણી અનુભવે છે જે હું તેના માટે અનુભવું છું. આ જાણવા માટે મેં તેને કોઈ સંકેત ન આપ્યો. પછી અમે બંને એકબીજાના કામમાં વ્યસ્ત થઈ ગયા. હું થોડી વાર પછી છત પર ગઈ. મેં જોયું કે રમણ પહેલેથી ત્યાં બેઠો હતો અને મારી રાહ જોઈ રહ્યો હતો. મને ખૂબ જ આનંદ થયો. હું સમજી ગઈ કે રમણના દિલમાં પણ મારા માટે લાગણીઓ છે. ધીમે ધીમે અમારી બંનેની વાત આગળ વધવા લાગી. ડીજે અને બીજા અવાજમાં અમે સારી રીતે વાત ન કરી શક્યા. મેં તેનો હાથ પકડ્યો અને હું મારી કારમાં તેને લઈ ગઈ અને એકાંતમાં ઊભી રાખીને કારના કાચ બંધ કરી દીધા અને AC ચાલુ કર્યું, જેથી બહારનો અવાજ અંદર ન આવે અને ગરમી પણ ન લાગે. રમણે મને કહ્યું, આજે તું બહુ સુંદર લાગી રહી છે. અચાનક મારા દીદીનો ફોન આવ્યો અને મને બોલાવે છે, કેમ કે મુહૂર્તનો સમય થઈ ગયો હતો અને મારા દીદી સાથે રહેવું જરૂરી હતું. એટલે હું જવા લાગી. લગ્ન થઈ ગયા અને દીદીની વિદાય થઈ ગઈ. વિદાય પછી હું ફક્ત 2 લોકોને યાદ કરી રહી હતી, એક દીદી અને બીજો રમણ. 3 દિવસ પછી મારા દીદીનો ફોન આવ્યો કે, નગમા, તું થોડા દિવસ માટે મારા ઘરે આવી જા. મારા માટે અહીંયા બધું નવું નવું છે. તું મારી સાથે રહીશ તો મને પણ થોડો આનંદ થાય. હું તો એટલું જ જોતી હતી. હું તો ખુશ થઈ ગઈ. મેં કહ્યું, દીદી, હું કઈ રીતે આવું? તો મારા દીદીએ કહ્યું, કાલે રમણ તને લેવા આવશે. પછી બીજે દિવસે સવારે રમણ મારા ઘરે બાઇક લઈને આવ્યો. હું તૈયાર થઈ ગઈ અને રમણ સાથે બાઇક ઉપર બેસવા લાગી. ત્યારે રમણે કહ્યું કે બંને તરફ પગ ફેલાવી બેસ, નહીતર બાઇકનું બેલેન્સ બગડી જશે. મેં તેની વાત માની લીધી. અમે બંને નીકળ્યા. તેણે મને નવા નવા રસ્તા બતાવ્યા. તેણે અચાનક બ્રેક લગાવી.
અને હું તેની પીઠ પાછળ ભટકાઈ ગઈ. 2 દિવસ રહી અને મેં દીદીને કહ્યું કે રમણ મને ખૂબ ગમે છે. દીદીએ મારી વાત જીજાજીને કહી. હવે મારા ઘરે પણ ખબર પડી ગઈ અને મારા લગ્ન પણ નક્કી થઈ ગયા. પરંતુ મારા પપ્પાએ કહ્યું કે મારું ભણવાનું પૂરું થઈ જશે ત્યારે જ લગ્ન કરશું. અને મારા પપ્પાની વાત રમણના પરિવારે પણ માની લીધી. હવે મારે લગ્ન માટે 2 વર્ષની રાહ જોવી પડશે. પણ મિત્રો, સમય જતાં વાર નથી લાગતી. જો તમને મારી વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો. આવી સુંદર મજાની લવ સ્ટોરી સાંભળવા માટે ફરી મળજો. તમને બીજે ક્યાંય આવી સ્ટોરી નહીં મળે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.